સનાતન ધર્મ કી જય। મિત્રો, ઘણા સમયથી ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે સનાતન દેવી દેવતાઓ ઉપર એ શબ્દો બોલી રહ્યા છે, એમના માટે કેવલ પોતાનો સંપ્રદાય માન છે એ બતાવવા માટે જે નહીં બોલવાના શબ્દો હું બોલી બી નહીં શકું આપની ચેનલ પર, એ બોલી રહ્યા છે। એના પછી એમના જ આચાર્યો આવીને માફી માંગી રહ્યા છે કે અમારા સંતો આ ખોટું બોલ્યું છે ને એવું નહીં બોલવું જોઈએ, અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું કંઈ લખ્યું નથી। છતાં અમારા 4 સ્તંભ છે, એમાં એક સ્તંભ અમારું મીડિયા છે। મિત્રો, પહેલાં જ સમયથી, સનાતન કાળ સમયથી ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ટાઈમથી નારદજી હતા। એ બી અમારા જેમ આજે અમારા સમાચાર પત્રક છે કે મીડિયા છે, એ કાર્ય નારદજી બી કરતા હતા, પણ નારદજી સત્યનો પ્રતિપાદન કરતા હતા, અસત્યનો નહીં। જ્યારે આજે અમારી ચેનલ ગુજરાત ફર્સ્ટ યા બીજી ચેનલો જેમને ધમકીઓ મળી રહી છે કે આ બંધ કરી દો, હું એટલું જ કહેવા માગું છું કે તમે કોઈ દિવસ આ મીડિયાનો મોંઢો બંધ નહીં કરી શકો, કારણ કે સમાજ એમના ઉપર જ અપેક્ષિત છે કે એ જ અમને સાચી વાત લાવીને બતાવશે અને બતાવી રહ્યા છે। એટલે તમે જ તમારા મોંઢા બંધ કરો, અને તમે સનાતનનો જેટલું અપમાન કરવાની કોશિશ કરશો એટલું આપનું પતન થશે। વિનાશકાલે વિપરીત બુદ્ધિ, જ્યારે વિનાશકાલ આવે છે ત્યારે વ્યક્તિની બુદ્ધિ વિપરીત થઈ જાય છે કે ભગવાનની સાથે સાથે મીડિયા ઉપર બી એમના આક્ષેપો પ્રારંભ થઈ ગયેલા છે। હું આપ સૌ મીડિયાના મિત્રોને, મારા બંધુઓને હું નિવેદન કરું છું કે અમે બધા સનાતની આપની સાથે છે, અને આપ આરામથી, સ્પષ્ટતાથી આપની ચેનલ દ્વારા લોકોને સત્યતાનું પ્રતિપાદન કરાવો। અસ્તુ। ઓમ શાંતિ। જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટને ખાલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, એના વિશે આપ શું કહેશો? મિત્રો, આવું છે કે જેમ આ ગુજરાત ફર્સ્ટ, જેના માટે આજે ચેનલ ઉપર ધમકી આપવામાં આવી કે આ જ એક ચેનલ છે જે બતાવે છે, ખોટી વાત છે। આપની ચેનલની સાથે સાથે ઘણી ચેનલો, ઘણા સમાચાર પત્રો એ લખી રહ્યા છે, પ્રિન્ટ મીડિયા બતાવી રહ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા બધા જ કવરેજ કરી રહ્યા છે। આ લોકોને શું કામ તમારો જ એક નામ લીધું, પણ અમે બધા તમારી સાથે છે, અને આપ જરા બી એનાથી બીવાની કંઈ જરૂર નથી। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી। આજે મોગલધામથી બાપુનો અવાજ 18 વર્ષને જે સનાતન ધર્મને લઈને આપણે હાલી છે। કાલે બુધવાર, ચોથું નવરતું, 2 તારીખ, કાળ સોગડીએ કાલ 10:30 પછી અનશનમાં હું બેહવાનો છું, ઉતરી જવાનો છું। અને બીજી વાત, મેં ચારણો છે। બીજી વાત કે હવે સહન નથી થતું, ધર્મની માથે જેને કહેવાય કે હદ વાળી નાખી છે આ લોકોએ। બીજું કે બ્રહ્મા આપણો જેને કહેવાય દેવનો દેવ મહાદેવ ભગવાન વિષ્ણુ, કે જેને અવતાર લીધા છે, એના જ અવતાર છે આ બધાય। ભગવાન વિષ્ણુ, રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, અમારી મા નાગબાઈ, મા ખોડિયાર, જલારામ અને કૃષ્ણનું તો હવે અસંખ્ય એને અપમાન કર્યું છે, પણ હવે અમારે લડાઈ કઈ કરવાની છે? બોલપેનની। બીજું, સમાજને કહું છું બાપ હવે બહાર આવો, કારણ કે આજે એના બફાટ કર્યા છે, પોતાના જે હાથે લખી અને ઊભા કરીને વ્યા ગયા, એ તો બધા એના રસ્તે વ્યા ગયા છે, પણ જે વાહેલી ખીંગ છે, આ વાહેલા જે પડદા છે, એ જોઈને કહે છે કે હવે રામ નથી, કૃષ્ણ નથી, કોઈ છે જ નહીં, એમ આ અસર થઈ રહી છે પ્રજાને। અને આ સનાતન ધર્મનો દેશ છે, 18 વર્ણનો, તો હવે આને ખરેખરનો આપણે પાઠ ભણાવવાનો છે। પાઠ કયો ભણવાનો છે આપ જાણો છો? એની જે એને શિક્ષા લખેલી છે પત્રિકા, તો હવે આપણે એવી શિક્ષા પત્રિકા એને દેવાની છે। આપ જાણી ગયા છો હું શું કહેવા માગું છું। તો આમાં સનાતન ધર્મ જોડાણેલો છે, સનાતન ધર્મ હારે છે, અને આપણા ધર્મની માટે મોટામાં મોટું જેને કહ્યું અપમાન તો કરી જ નાખ્યું લોકોએ। હવે પહેલાં આપણા બાપનું અપમાન કર્યું, માનું અપમાન કર્યું, વસ્ત્ર ઉતારી લીધા।
તો વિચાર કરો. છતાંય 18 વરણ આપણે કોઈ બોલતા નથી. પણ તમે વાતું ન કરો, હવે બહાર આવો અને હારામાં હારી આને જેને કહેવાય શિક્ષા એવી આપવાની છે આપણે, તમે સમજી ગયા છો એમ અમારે ભણાવવાની છે. અને બીજી વાત કે આ સંતો બધાય જોડાના છે, બાપુ ભેળા સંતો આવવાના છે બધાય. પણ ધર્મગુરુને મારો આદેશ છે, સમજી લેજો, હું ચારણ છું આનો પરિવાર, કે ભાઈ આટલું આટલું આપણા બાપને જેને કહેવાય વસ્ત્ર ઉતારી લીધું, માનું ઉતારી લીધું, ગાળું દીધું, તો ધર્મગુરુ કેમ નથી કહેતા મને આનું કારણ શું? કેમ નથી કહેતા કે જે સનાતન ધર્મ કે આજ તમને આજ ધર્મગુરુ છો તો તમે આવીને બોલતા કેમ નથી? ભાઈ હું તમને કહું છું ધર્મગુરુને કે આપણો મા બાપનું આપણું અપમાન થઈ ગયું છે. જાહેરની બાલકોર ક્યાંય હાલે એવું નથી રહેવા દીધું. અને આજકાલનો એનો ધર્મ, આજકાલના એના ઊભા કરેલા ખોટા પુસ્તકો, ખોટા અભદ્ર લખાણો એ હજી કેમ નાબૂદ નથી કર્યા? અને આ બાપુ કાળ સોગડીએ, સમજી લેજો, કાળ સોગડી, કારણ કે કાળનો કાળ છે અને બાપુ અનશનમાં ઉતરવાના છે. તો એ 18 વરણ હું તમને એમ નથી કહેતો કે તમે લાકડીની ધારીએ લઈને નીકળો, કાંઈ જરૂર નથી. આ લોકશાહી છે, હવે આપણે કલમ લઈને નીકળવાનું છે. તમે વિચાર તો કરો, આ ધર્મની માથે હાની મંડી. અને બીજી વાત કે તમે જેને ધમકી દેતા દો, તમારી ઓકાત હોય તો બાપુ હામાં આવો. તમારી ઓકાત છે, તમે બાપુ હામી વાત કરો. મેં તમારી છઠ્ઠી જાણી છે, તમારી છઠ્ઠી જાણી છે. तुम तारे તમારો ધર્મ અલગ રાખો. મને તો કોઈ ધમકી દઈને ફેર જ નથી, કારણ કે હું ચારણ છું. હર ભજવું હક બોલવું દોનો વાતા વલ, ઈર નરને ઉતરે નહીં આઠો પર અમલ. મને કોઈ ધમકી દી ફરક ડિપેટું ભલે ને બિચારા કરતા હોય, બાપુને ક્યાં ફરક પડે? હા મેં આવે તો ખબર પડે હું ચારણ છું. હું ચારણ છું કારણ કે ધર્મ ધ્રુજી ગયો છે. માનું અપમાન, બાપનું અપમાન, કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ આ હતા ને આપણે 18 વર્ષને કહું છું, એમાં તમે હું પણ તમારા ભેળો છું. જો આપણી બાપને માને જો આ લોકો મૂકતા ન હોય ને તો ખરેખર છે આપણે હિન્દુ લાયક નથી. હું તમને જાહેરમાં કહું છું. અરે મા માટે બલિદાન દઈ દીધા છે. સમજી લેજો, આ સંત સુરાવે, સમજી લેજો, આપણે એમ કહેવત છે, જનની જણ તો ભગત દાતાર કે સત અને કે સુરવીર, નહીતર તું વાંદણી રહેજે પણ તારું મત ગુમાવજે નૂર. અમે સંતો શું કામના છે? અમારી ફરજ છે અને એ અમારા ભેળા જ છે, અમારા ભેળા જ છે. એ કોઈ આઘા નથી સનાતન ધર્મમાં ભેળા. અમને એ વાંધો નથી, એની લીટી તો નાની સેન છે જ, કારણ કે એ એસેમ્બલ છે. અને આ તો અનાદિથી હાલો આવે છે. 18 વરણ છે. આમાં મંદિરો તોડી નાખે છે હનુમાનજીના 200 વર્ષના. અને કોઈ કહેતું ને, મને મારું એ કહેવાનું કે તમારી આવી કઈ મજબૂર છે? જો આપણા બાપનું માનું અપમાન થતું જો તમે બેહી રહેતા ને તો ખરેખર છે આ એક શરમ જેવી વાત છે. અને બાપુ બેહી ગયા છે. અને હું જાહેરમાં કહું છું, કોમેન્ટ બધાય કરે, જો વડાપ્રધાન નહીં કરે છે, બધાને કરે છે, એમ સમાજમાં જરૂર છે. એ મને કોઈ ફરક નથી પડતો. આનો પર પણ મારી હારે 18 વરણ છે. અને ખાસ કરીને એ રાજપૂતો, શું તમે આમાં કરો છો? તમે કોણ છો કે ભગવાન કૃષ્ણ એ તમારા વડવા છે? આ કાઠી દરબારું તમને કહું છું, તમે કોણ છો કે અખિલ બ્રહ્માંડના માલિકનું અપમાન થઈ રહ્યું છે અને તમે વિડીયોમાં આવીને સુધરેલી વાત કરો છો? આને બંધ કરી નાખો. અભદ્ર જે લખાણો છે, જ્યાં જ્યાં સોપડા થયા છે એને લઈને હળગાવી નાખો. આ હોળી અટકવાની નથી. આ બાપુએ એક જેને કહેવાય ધર્મ યુદ્ધ ઉપાડી લીધું છે, ધર્મ યુદ્ધ. અને યુદ્ધ માધ્યમે ચારણો ખપી ગયા છે. સમજી લેજો, બાપુનો આદેશ છે. બાપ જો ભાઈ, જંગલ હોય ને, જંગલ એમાં બધા રહેતા હોય, આપ જાણો છો ને, બધા રહેતા હોય. એમ અમારે ધર્મની ગાદીએ બેઠા પછી અમારી જોવાનું, અમારે માન અપમાનનું કાંઈ ન હોય. પણ જેને દેવી અહીંયા ખુલ્લે આવીને કે હામે આવે મારા હામો, તમે મીડિયાવાળાને આપો, બીજાને કાંઈ મને ફરક, હું ચારણ છું. સમજી લેજો, ચારણ ધારે કરી શકે. અમે યુદ્ધ માટે ચારણો ખપી ગયા છે, અમે એ ચારણો છે.
અને આપ જાણો છો ગાથા સાપરાજવાળાની, તમે બધા સમજી લેજો. તમે પણ જે સનાતન ધર્મને તમે મોટામાં મોટી હાનિ લગાડી રહ્યા છો, આ ખરેખર અમારે બોલવાનું ન હોય, ધર્મગુરુને બોલવાનું હોય. પણ ધર્મગુરુને શું ભૂખ જાણે તકલીફ છે, એને શું પ્રશ્નો મૂંઝાવે છે તે એ કેમ બોલતા નથી? આજ આપણી જેને કહેવાય માના વસ્ત્ર ઉતારી લીધા, બાપના અખિલ બ્રહ્માંડના માલિકના, અને જેમ ઠીક એમ બફાટ કરે છે. અમે એમ નથી કહેતા, સમજી લ્યો તમે અમારા ભેળા જ છો. પણ આટલું અપમાનને અમે જો બોલીને, કારણ કે આવનાર પેઢી કહેવાની જ છે કે ભગવાન કૃષ્ણ નથી, બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, ખોડિયાર નથી, માતાજીઓ નથી. વાહેલી પેઢી કહે છે ને તમે હું જવાબ આપશો? પહેલાં તમારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણે, સાંજે એને પૂછાવવામાં આવે કે તમને કયું ભણવામાં આવે છે. એક બાપુનો અવાજ છે. બાપ એક જ વસ્તુ છે, સત્ય છે એ સત્ય જ છે. સમજી લ્યો, એને કાંઈ નડતું નથી. સત્ય છે એને કોઈ જાતનો વાળ વાંકો વળતો નથી. તો સત્ય બોલવામાં કાંઈ વાંધો નથી, અને અમે સત્ય બોલી છે, અમને કોઈ વાંધો નથી. કારણ કે મળદ ઉપર માંડેલ છે. આપ કીધું ને આ વસ્તુ છે, એ મોતિયાની ઉપર છે, એમાં કોઈની ઓકાત નથી. 5 માંડી સેટ થવાની નથી. પણ જે ચેનલોને તમે ધમકીઓ આપો છો, ખરીદવાની વાત કરો છો, એમ તમારાથી કાંઈ નહીં થાય. કારણ કે આ સનાતન દેશનો આ દેશ ધર્મ છે, સનાતનીઓનો આ ભારત દેશ છે, 18 વર્ણનો દેશ છે. પણ સમજી લેજો, આ જે તમે હડાહડે અપમાન કર્યું છે, હવે સહન નહીં થાય. અને કાલથી બાપુ કાળ સોઘડીએ, જેને કહે મોગલની હામાં અનુષ્ઠાનમાં બેસી જાય. બીજી વાત, આ બાપુ તમને ચેલેન્જ આપે છે, 2 દી અહીંયા બેસીશ, 2 દી તડકે બેસીશ, જેને કહેવાય અત્યારનો તાપ, મને કાંઈ નડતું નથી. સમજી લેજો, 4 દી અહીં રોકાઈને પછી જેને કહેવાય સ્વામિનારાયણ ગુરુકુળ ભુજની માલકોર, સમજી અહીંયા હલ્લા બોલી જવાનો છે. આ સમજી લેજો કે એક બાપુનો તમને એક ચેલેન્જ છે, એક આદેશ છે. અને તમામ પણ સાધુ સંતો જોડાણેલા છે. પણ ખાસ ધ્યાન રાખજો, અમારો તમે 18 વર્ણનો જે સનાતન ધર્મની માલકોર, જે તમે એક જાતનો ધબા લગાડી દીધો છે, હેઠું જોયા જેવું કર્યું છે. હવે તમારા પુસ્તકો, ખોટા લખાણો, આજકાલનો તમારો ધર્મ, એને નાશ કરો. હા, તમારો આજકાલનો ધર્મ તમારા ઘરે રાખો, એ સંભળ રાખો, અમને વાંધો ને. આ 150-200 વર્ષનો તમારો ધર્મ છે, અલગ કરી નાખો, અમારે કાંઈ જરૂર નથી. તો એક બાપુનો આદેશ છે કે જે ચેનલ છે એના દ્વારા હું તમને ગુજરાત ફર્સ્ટ, એના દ્વારા એક બાપુનો અવાજ છે મોગલધામથી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. જય શ્રી રામ. ચોરી ઉપર સીના જોરી આપે સાંભળ્યું હશે. આ સ્વામીઓએ સનાતન ધર્મ વિરુદ્ધ હંમેશા રોજ બફાટ કરતા હોય છે. આ સ્વામીઓને બહાર પાડવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કામ કરતો હોય છે. અને ન્યૂઝનું કામ છે કે સત્ય બતાવવાનું, અને કરી રહ્યા છે. ચોરી ઉપર સીના ચોરી, આ સ્વામીઓ માફી માંગવાની જગ્યાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને ધમકાવી રહ્યા છે. હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને કહેવા માંગુ છું, દુનિયાની કોઈની બાપની તાકાત નથી કે સત્યને દબાવી શકે. અને આપ સત્ય બતાવી રહ્યા છો. અને ગુજરાત ફર્સ્ટને હું આશ્વાસન આપું છું કે સર્વે સનાતનીઓ, સમસ્ત હિન્દુ સમાજ આપને સાથે છે. આપ જો સત્ય બતાવી રહ્યા છો, હંમેશા બતાવતા રહો. જય શ્રી રામ. મારી દૃષ્ટિએ આ રાષ્ટ્રના ચોથા સ્તંભને એન કેન પ્રકારે દબાવવાની વાત છે. મીડિયાનું કામ છે કે જે કાંઈ સત્ય હોય એ ઉજાગર કરવું જોઈએ, અને એ મીડિયા કરી રહી છે. માત્ર મીડિયા જ વિરોધ કરે છે એવું ક્યાં છે? મીડિયા ત્યારે જ વિરોધ કરે કે સમાજમાં એની વિરોધનો દાવાનળ ફાટ્યો હોય ત્યારે.
આપ જાણો છો કે સ્વામિનારાયણના સંત છે એ સનાતની દેવદેવતાઓની અનેક વખત અપમાન કરી ચૂક્યા છે અને હજુ પણ એ અવિરતપણે ચાલુ છે, જેનાથી સનાતની ધર્મ પ્રેમીઓની લાગણીઓ દુભાઈ રહી છે. આ એક પંથ છે, વાડો છે, એથી વિશેષ કાંઈ છે નહીં. તેમ છતાં પોતાને સનાતનનો એક હિસ્સો ગણાવી રહ્યા છે. એ ખરેખર દુઃખદ છે. હકીકતમાં આપણા 18 પુરાણો જુઓ, આપણા વેદ જુઓ, આપણા ગીતા જુઓ, મહાભારત જે છે એ જુઓ, એ ગ્રંથ જુઓ, રામાયણ ગ્રંથ જુઓ, આમાં ક્યાંય પણ સ્વામિનારાયણ પંથનો ઉલ્લેખ નથી કે એવા કોઈ ભગવાનનો ઉલ્લેખ નથી. નારાયણ શબ્દનો દુરુપયોગ કરીને પોતાની જાતને આ ભગવાન સમજી બેઠા છે અને એનો દુષ્પ્રચાર ને પ્રસાર કરી રહ્યા છે અને ભોળા સનાતનીઓને તેઓ ભ્રમિત કરીને પોતાના ધર્મમાં અથવા કે પોતાના પંથમાં ભેળવી રહ્યા છે. આને કોઈ ધર્મ નથી. આ માત્ર ને માત્ર વેપારીઓ છે, કોર્પોરેટ સંસ્થા છે. જે પ્રસાદને વેચતા હોય એને ધર્મ ન કહી શકાય. ધર્મનું કાર્ય દીન દુખિયાઓને મદદ કરવાનું છે. ભણતર વિનામૂલ્યે આપવાનું છે. આવી અનેક સેવાઓ છે જે સનાતની સંસ્થાઓ કરી રહી છે. પણ આ લોકો તમામ સેવાઓ છે એ આર્થિક રીતે જોડીને એમાંથી ઉપાર્જન કરીને જે કામ કરી રહ્યા છે એ નિંદનીય છે. એટલું જ નહીં, આપ જાણો છો કે આ સ્વામીઓની ભૌતિકવાદના કારણે અનેક દુષ્કર્મો બહાર આવ્યા છે અને જેને યૌન ગુદા શોષણ કર્યું હોય એવું પણ ઘણા વિડીયો છે અને યૌન શોષણ કર્યું હોય એવા પણ ઘણા વિડીયો છે. છતાં આવા લંપટ સ્વામીઓને હાંકી કાઢવાની બદલે દેવદેવી દેવતાઓ ઉપર એ જે ટિપ્પણીઓ કરી રહ્યા છે એ વખોડવાને લાયક છે. ખાસ મીડિયા ઉપર પ્રહારને કઈ રીતના જુઓ છો? આ પ્રકારની તો કૃત્ય કરવું પાછું ચોરી ઉપર પોતાનું પાપ છુપાવવા માટે, એ ઉજાગર ન થાય એના માટે તેઓ મીડિયા ઉપર એન કેન પ્રકારે વિડીયો બનાવી કે બીજા કુપ્રચાર કરી અને મીડિયાને દબાવી રહ્યા છે. પણ મીડિયા એ ચોથો સ્તંભ છે, એ કોઈનાથી દબાય નહીં. અને આવા હું તો અભિનંદન આપીશ આવા મીડિયાઓને કે જેને આવા લંપટ સ્વામીઓને ખુલ્લા કર્યા છે. એટલે ધન્યવાદને પાત્ર છે મીડિયા કે પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યું છે. જય શ્રી રામ. હું હિન્દુ ભગીરથ રાઠોડ. મારું કામ છે હિન્દુઓને એક કરવું, ના કે વિભાજન કરવું. તો હું આ વિડીયો બનાવું છું એટલા જ માટે કે અત્યારે અનેક વાર આપણે જોતા હશું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈને કોઈ સાધુ સંતોને લઈને વિવાદ આવે છે અને અમુક સંતો પણ એવી અભદ્ર ટિપ્પણીઓ કરી બેસે છે જે આપણે સનાતની મૂળ પરંપરા છે એના વિરોધમાં લાગે છે. પરંતુ હું અનેક સંપ્રદાય સાથે જ્યારે ઘણા બધી વાર ઊંડાણથી કોઈને કોઈ વિષયને લઈને કાર્ય કરતા હોય છે તો એવું પણ નથી હોતું કે જેવું દેખાડવામાં આવે છે. સંપ્રદાય પણ રાત દિવસ સનાતનને લઈને કામ કરે છે અને હિન્દુત્વ માટે રાત દિવસ મથે છે. બની શકે છે કે એમાંના અમુક ગણ્યા ચણ્યા લોકો પોતાના મનમાં આવતી બફાટ વાતો મૂકી દે છે. એ વાતોને પણ આપણે માન્ય ન રાખવી જોઈએ. અને જ્યારે લોકો આવી વાતો મૂકી દે છે તો સંસ્થાની પણ, એ ચાહે કોઈ પણ સંસ્થા હોય, એની પણ ફરજ બને છે કે એને રોકવી. શા માટે રોકવી? કેમ કે આપણે હિન્દુ, આપણે સનાતની, આપણે બધા એક છીએ. આપણી તાકાત આપણી એકતામાં છે. આપણે હજારો વર્ષોથી જોઈએ છીએ કે જ્યારે આપણે વેચાયા છીએ કોઈ ને કોઈ વિચારોમાં, ત્યારે આપણને વેચવા વાળા લોકોએ આપણા ઉપર રાજ કર્યું છે અને આપણને ગુલામ બનાવ્યા છે. તો આપણે ગુલામ ન બનવું હોય તો આપણે એક રહેવું પડશે. સંપ્રદાય ચાહે કોઈ પણ હોય, આપણો મૂળ વિચારધારા સનાતની હોવી જોઈએ. આપણે એ વિચારવું જોઈએ કે હું હિન્દુ છું.
કેમ કે તમે માની લો કે સનાતન એક ચોટી છે, એક ડુંગર છે, એક શિખર છે, અને સંપ્રદાય એના ઉપર જવાનો રસ્તો છે. તો જ્યારે શિખર હોય એક શંકુ આકારે હોય તો ફરતે ફરતે અનેક રસ્તા નીકળવાના છે. તો કોઈ રોપવેમાં લઈ જતું હોય, કોઈ પગ યાત્રી તરીકે પેદલ લઈ જતું હોય, કોઈ અલગ અલગ માર્ગથી લઈ જતું હોય. એમ સંપ્રદાય છે એ અલગ અલગ માર્ગથી સનાતનના મૂળ શિખર ઉપર ચડવાના રસ્તા છે. તો મૂળ શિખર છે એ હંમેશા મૂળ શિખર જ રહેશે. એટલે સંપ્રદાયે પણ પોતે એ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ સંપ્રદાય હોય. અને સાથે સાથે ગુજરાત ફર્સ્ટ જે ન્યૂઝ ચેનલ છે એ અત્યારે સનાતની વિચારોને, રાષ્ટ્રવાદી વિચારોને, સત્યતાને નિડરતાપૂર્વક ખાડતું હોય છે અને બહુ સારા કામ કરે છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આવી વસ્તુઓ ક્યારે દેખાડવામાં આવતી હોય તો કોઈ ચોક્કસ સંપ્રદાય કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે કોઈ ચોક્કસ સંસ્થા ને એવું લાગે કે આ અમારા સંપ્રદાય કે આ અમારા વિચારોથી વિરુદ્ધ છે. જ્યારે ખરેખર આપણે ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું પણ જોવા મળે કે ના, એવું નથી. જે ખોટું છે એને ખોટું કહેવાની હિંમત રાખે છે. તો આ દરેક મીડિયા ચેનલોની હોવી જ જોઈએ. હું ખોટું કરું છું તો મને પણ ખોટું કહેવાનું જોઈએ. એના જેમ આપણે એ વિચારવું જોઈએ કે જે ખરેખર ખોટું છે એને સાઈડ કરીને જે સારું છે એને પણ પ્રગટ કરીએ. અને હું હર રાષ્ટ્રવાદી વિચારધારાવાળા લોકો, ધર્મપ્રેમી વિચારધારાવાળા લોકો, એ પછી વ્યક્તિઓ હોય, સંસ્થા હોય, સંગઠન હોય, ન્યૂઝ સમાચાર કેન્દ્ર ચલાવનારા તંત્રીઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી ગવર્મેન્ટ સાથે કામ કરતા હોય, એનજીઓ સાથે કામ કરતા હોય, સમાજ સાથે કામ કરતા હોય કે કોઈ પણ સંસ્થા સાથે કામ કરતા હોય, બધા સાથે હું છું અને સંગઠન છે. મારી પાસે આ નાનકડી જ વાત યાદ રાખવાની કે આપણે બધા વિભાજન નથી થવાનું. દરેક સંપ્રદાય, દરેક વ્યક્તિ કે દરેક સંગઠન કે દરેક સંસ્થામાં નાની નાની મોટી ત્રુટિઓ હોવાની છે. તો એ વ્યક્તિઓએ, એ સંસ્થાએ, એ સંગઠને, પાર્ટીએ એ ત્રુટિઓને સુધારવાની છે અને આપણે બધાએ એકતાથી જોડાવાનું છે. ખરાબ વસ્તુને દૂર કરી આપણા શરીરના કોઈ ભાગ ઉપર કેન્સર હોય તો એ કેન્સરને હટાવવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય હોય છે. ના કે કેન્સરને આવરવું, છાવવું. હું માનો કે અહીંયા કેન્સર છે, હું અહીંયા પટ્ટી, મલમ પટ્ટી દગાવીને લોકોને નહીં દેખાવા દો કે મને કેન્સર થયું છે, તો ધીરે ધીરે કેન્સર મારા આખા શરીરમાં પ્રસરશે, કારણે મારું મૃત્યુ પણ થઈ શકે છે. એવી રીતે કોઈ પણ સંગઠન, સંસ્થા, પાર્ટી, સમુદાય, કોઈ પણ વ્યક્તિ હોય, એનજીઓ હોય, એને એ સમજવું પડશે કે એનામાં કઈ ત્રુટિ છે તો એને દૂર કરવી પડશે. ત્યારે જ એ સર્વશ્રેષ્ઠ છે અને સર્વશ્રેષ્ઠ કામ આપી શકે છે. જય શ્રી રામ.